હેલો એટલે કેમ છો બધા મજામાં જ છે. તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે 11 વાગી ગયા ને હું જોતો ભેહું સરાવીને આવ્યો ને હવે છે ને મારે જવું સાડી રાજુલા, કેમ કે ગાડીમાં છે ને મારે લોગો મરવો આઈડીનો, એટલે રાજુલા જઈશ ને આડી જો તમને મળી ભાઈ બનાવી જાય એ મોટો વ્લોગિંગ ચાલુ કર્યું તો એ આડી ચાલુ રાખશે તો આડી તમને દેખાડું કેવી રીતનું છે. તો હાલો આડી આવે એટલે જઈએ આપણે રાજુલા. આમાં વિષ્ણુભાઈ છે ને આવી ગયા છે જો એને રાઈડ લઈને અમારે છે ને જવું છે ગાડીમાં લોગો મરવા માટે. હાલો કંઈક અમે નીકળીએ હવે. હલો ગાયકામાં છે ને અમે રસ્તામાં તમને મળી વિષ્ણુભાઈ છે ને એનો ગોપરો સેટ કરવા માંડ્યા. હો ભાઈ આ ગોપરો છે ને બહુ મોટો છે. તમને જોવામાં અહીંથી એવું લાગતું હોય કે નાનો એવો છે, હા બહુ મોટો છે. હું કેટલા હાથ એક નહોતો આમાં હાથમાં છે ને આવી જાય એટલો હશે. આમ સિક્રેટ શું રાખવાનું આમાં એનાઉન્સમેન્ટ જ સીધું કરી નાખવાનું. તો ઢીલો છે એવું લાગે નાથી રેડી છે આ જો અહીંથી એ બધું હલે ફૂલ ટાઈટ કરી નાખીને હવામાં ઓલું થાય. વિષ્ણુભાઈ છે ને ગોપરો સેટ કરી નાખ્યો છે ને હવે ફૂલ તૈયારી છે આપણે બ્લોગ બનાવવાની. તો આટલી તો શરૂઆત કરીને હવે જઈ ગાયકમાં આપણે રાજુલા. અમારે જ્યાં લોગો બનાવવાનું છે ને આ પૂગી ગયા છે જય આર્ટ્સ. તો અત્યારે છે ને વિષ્ણુ ઇન્દ્ર ગયો છે ને લોગાનો ઓર્ડર આપે તો હું કંઈક ઇન્દ્ર જાઉં તો બનાવે જોઈ પછી એવું લાગશે તો આપણે બનાવી લોગો પછી એને લગાડી દે તો કંઈક મેં આપણે ઇન્દ્ર જઈએ. એટલે છે ને મેં આવ્યા હતા લોગો બનાવવા માટે વિષ્ણુભાઈને. તો લોગો તો ફાઇનલ કરી નાખ્યો છે ને અત્યારે તો મશીનમાં આપણે ચાલુ છે લોગો બનવાનું. તો આડી કંઈકમાં લોગો બની જાય ને એ ભાઈ આડી હેન્ડમેડ બધું મશીનથી ખાલી લોગો જ બનાવવા, બાકી બધું છે ને હાથે જ લગાડી દેવાનું એવું બધું કરીને આપણે છે ને ઓલ ઓવર બધી કે ઇકો ગાડી ગમે એવી મોટી ગાડી હોય પછી પોસ્ટર બેનર લગ્ન માટે આપણે બનાવતા જ બધું અહીંયા બની જાય. અત્યારે છે ને વિષ્ણુની ગાડીમાં ટીકર લગાડવાનું ચાલુ કરી દીધું, કેમ કે હવે કયુંના બનાવ્યું હતું એ ભાઈએ હવે લગાડે છે ટીકર. આપણે જોઈએ કેવું લગાડે. આમ ભીનું છે તે એક નંબર અને બધી છે ને કારીગરી એક નંબર છે. તો આડી હું તમને દેખ કેવું લગાડી હોય ને પછી પાછા આડી જવું કરે અમે. અત્યારે છે ને સાફ સફાઈ હાલે ગાડીમાં જ્યાં ટીકર લગાડી દીધું છે ને સાફ કરી નાખે એટલે હું એકદમ ક્લિયર બેઠી જાય આપણું સ્ટીકર. ગાડી ઉપર આપણે ઓલું પેચ લગાડ્યું હતું ને રોમિંગ રાઈડ હતી એ તને લગાડવાનું. એમાં વિષ્ણુભાઈને જો લાગી જશે રોમિંગ રાઇડરનું લોગો ને એ છે ને બનાવ્યા એવા છે જય આર્ટ્સ. એ છે ને આપણે કાવેલ છે પછી આ પ્રેસિડેન્ટ હોટલ છે ને સામે સામું જ છે. જો આપણે ટીસી પાસે આવે ને એટલે લગાડી દીધી. વિષ્ણુભાઈ છે ને એક સાઇન હતી લગાડી છે એની. અને હવે આઈડીનું છે ને હવે એ પછી રાખશું તો પાછા બધી કાઢશું ત્યારે આઈડીને લગાડશું. તો હવે છે ને કંઈક એમાં પેમેન્ટ કરી દઈને હવે જઈ ઘરે પાછા, કેમ કોઈના વાટ જોતા ને એવું લાગશે તો પાછા મારશું. ત્યારે અમારે સા નથી પીવી તો અમારા કીર્તનભાઈ છે ને સા લઈને વી એવા. તો હું તો કંઈ પીતો નથી. વિષ્ણુભાઈને લોઠાઈને પાઈ અમારા દાદા ને એમ તમારા બાપુજી કીર્તનભાઈના બાપુજી. તો અત્યારે છે ને તમારે ગમે ત્યારે લોગો કે ગમે આપણે ગાડીઓને લઈ એટલે ગમે કંઈક લખાવતા હોય તો રાજુલામાં છે આપણે પ્રેસિડેન્ટ હોટલ સામે ઢોસાપેટની બાજુમાં. એકવાર છે ને તમે જરૂર અહીંયા આવજો, ખાલી વિઝિટ કરવા આવજો. કંઈ લગાડો કે ન લગાડો કાંઈ નહીં, પૂછપરછ તો કરજો. તો યાર આવું છે ને હવે છે ને મેં ગઈ નીકળી ઘર બાજુ એ મોડું થઈ ગયું ને 1 વાગી જશે. સારી પાસે કામે જ આવું પછી તો હવે કંઈક જઈ ઘર બાજુ. અત્યારે છે ને ખાવ ગલીમાં આવ્યા હતા આપણે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી લીધો, પાણીપુરી પાવભાજી થોડું ખાઈ લીધું કેમ કે ભૂખ ન લાગે. વાગી જાય છે ને 12:30 1 વાગવા જેવું થઈ ગયું છે. તો હવે છે ને સીધા ઘરે જઈને તો જવાનું છે, થોડુંક કામ છે બહાર એટલે કંઈક ન જઈ ઘરે. વિષ્ણુભાઈ તો મને ગાડી કાઢી તો કંઈક ન પૂરી ઘરે આવે. અત્યારે જો વિષ્ણુભાઈ ભેગા છે ઘરે, હું ઘરે આવી ગયો. હવે છે ને કંઈકમાં જમી લઈ, ભૂખ બહુ લાગી ગઈ. નાસ્તો કર્યો પણ ના કંઈ થાય નહીં તો કંઈક હું જમી લઉં, ઘરે આવી જાય.